श्रीमद् करुणासागर महाराज की, कैवल धाम की, श्री अविचल दास जी महाराज की, भारत माता की, भारत माता की, वंदे वंदे, जय जवान जय जवान, इनकलाब इनकलाब, सात केवल साहेब। તો આપણે હવે પૂજાનો પ્રારંભ કરીએ છીએ। જો બાળકો તમે આવ્યા છો ને 6 બાળકો, તો આપણો જમણો હાથ કયો છે એનાથી પૂજન કરવાનું। જમણા હાથમાં આ ટસલી આંગળીની બાજુની જે આંગળી છે ને એને અનામિકા આંગળી કહેવાય। શું કહેવાય? તો એ આ આંગળીથી તમારે પૂજન કરવાનું। ચંદનથી પૂજન કરી અને ત્યાં એક પુષ્પ મૂકવાનું। સમજ પડી? પછી નીચે બેસી અને પગે લાગવાનું। આટલું કરવાનું છે। હા, સ્ટાર્ટ કરીએ, અહીંથી ચાલુ કરવાનું। પરમ ગુરુ પૂજન કૈવલમ દિવ્યદગ સાક્ષી, બોલો કૈવલમ દિવ્યદગ સાક્ષી, આદિ કર્તારમ કૃપાનિધે, આદિ કર્તારમ कृपानिधे, प्रणतः कलेशनाशाय, प्रणतः कलेशनाशाय, अनन्ताय नमो नमः, अनन्ताय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु, गुरुर्देवो महेश्वर, गुरुर्साक्षात् परब्रह्म, मंत्रमूलं गुरुर्वाक्यम्, मोक्षमूलं गुरुकृपा, श्रीमद्करुणासागर महाराज की जय। તો અહીંયા આપણે શું કર્યું? ગુરુ પૂજન। હવે આવે છે સરસ્વતી મંત્ર, લખ્યું છે? તો તમે અભ્યાસ કરો છો ને, એટલે આપણે સરસ્વતી મંત્ર પણ બોલવો જોઈએ। દરરોજ આપણે અભ્યાસ કરતા પહેલા એકવાર સરસ્વતી મંત્ર બોલવાનો, બરાબર? તમારા નોટબુકમાં લખી લેવાનો।
શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. સરસ્વતી નમસ્તુભ્યં હે કામરૂપે વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્ચિत् દુઃખભાગ ભવેત. ઓમ સહના ભવતુ સહના ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધરતી માતાને વંદન કરીને સત કૈવલ સર્વને કહ્યું. પ્રાતઃ કર્મ પુરા કરીને શુદ્ધ જળથી સ્નાન જ કરવું. અક્ષત ચંદન પુષ્પ લઈને પરમ ગુરુનું પૂજન પૂર્વ દિશાએથી અજવાળું દેતા સૂરજ દાદાને નમન કરવા ગુરુ ભજતા સુમિરન કરતા મંદિર ભણી પગલા
નિશાળમાં તો ધ્યાન રાખીએ. મિત્રો સાથે હળી મળીને રમીને ઘેર પાછા ફરો. સાહેબે આપેલું લેસન ટીવી પિક્ચર કદી ન જોવું. ટીવી જોતા આંખો બગડે. મન બગડે ને ઊંઘ પણ વેલા સુઈને વેલા ઉઠીએ. માતા પિતાની સેવા કરીએ. આગલી વાતોમાં ધ્યાન જ દઈએ. આરોગ્યની રક્ષા કરીએ. માનવ જીવન વેડફી ન દેતા. પરમ ગુરુની કૃપા મેળવીએ. સરસ્વતીની કૃપા મેળવીએ. શ્રીમદ સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ વાલા ભૂલકાઓ, આજે જેઠોલી ગામ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરમાં
પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 જેઠોલી ગામના નાના ભૂલકાઓ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે. આજે તમને અહીંયા મંદિરમાં બોલાવ્યા છે. શા માટે? દર્શન કરવા માટે. શા માટે? તમને બધાને પરમ ગુરુ કરુણાસાગર મહારાજના આશીર્વાદ મળે. પરમ ગુરુ કરુણાસાગર ના આશીર્વાદથી તમે ભણવામાં ખૂબ આગળ વધો. બીજા આશીર્વાદ છે સરસ્વતી માતાના, જે વિદ્યાની દેવી છે અને ગુરુ છે જ્ઞાનના દાતા છે. એટલે આપણને વિદ્યા પણ પ્રાપ્ત થાય અને જ્ઞાન પણ પ્રાપ્ત થાય. વિદ્યા મળે તો આપણામાં શું આવે? જ્ઞાન આવે છે. વિદ્યાથી આપણને સંસ્કાર મળે છે. વિદ્યાથી આપણામાં વિનય આવે છે. તમે શાળાની અંદર સુવિચાર લખેલો હોય છે, વિદ્યા વિનયથી શોભે છે. તો આજે કાગળ નીચે મૂકી દો. આ બાજુ ધ્યાન આપજો. કાગળ નીચે મૂકી દો. તમને આજે કેવું લાગ્યું અહીંયા આવવાનું? સારું લાગ્યું? હા, શાળામાંથી ઘણીવાર આપણે ફરવા જતા હોઈએ છીએ, ઉજાણી કરવા જતા હોઈએ છીએ. તો એવી જ રીતે આજે શાળાના બાળકોને આ મંદિરની અંદર આનંદ કરવા માટે બોલાવ્યા છે, એક ઉજાણી માટે બોલાવ્યા છે. તો તમને બધાને અહીંયા પરમ ગુરુના દર્શનનો લાભ થાય. આ મંદિર કોનું છે? પરમ ગુરુનું. એમનું નામ છે પરમ ગુરુ કરુણાસાગર. શું નામ છે? એટલે પરમ ગુરુનું મંદિર કહેવાય, કરુણાસાગરનું પણ મંદિર કહેવાય અને લોકો એને સતકૈવલનું મંદિર પણ કહે છે. કારણ કે સતકૈવલ સાહેબનો સંદેશ લઈને આવ્યા છે. ભગવાનનું નામ છે સતકૈવલ સાહેબ. શું નામ છે? એ ભગવાન અહીંયા આવતા નથી, એ તો આકાશમાં રહે છે. પરંતુ એની પાસેથી પરમ ગુરુ કરુણાસાગર અહીંયા આવ્યા છે અને આપણને સતકૈવલ સાહેબની ઓળખાણ કરાવે છે, એમનું સ્મરણ કરાવે છે. તો આજે તમે અહીંયા દર્શન માટે આવ્યા છો. તો પરમ ગુરુ કરુણાસાગર અહીંયા કેવી રીતે આવ્યા આ પૃથ્વી ઉપર? તમને ખબર છે? નહીં. તો પરમ ગુરુ કરુણાસાગર એ આપણા ભારત દેશની અંદર, આપણા દેશનું નામ શું છે? એની અંદર આપણે ક્યાં રહીએ છીએ? આપણા રાજ્યનું નામ? આપણો તાલુકો અને જિલ્લો? સરસ. તો પરમ ગુરુ કરુણાસાગર આપણા ભારત દેશની અંદર, આપણા ગુજરાત રાજ્યમાં એક બીજો જિલ્લો છે, એનું નામ છે આણંદ. શું નામ છે? તાલુકો પણ આણંદ છે. તો એક આણંદ તાલુકાની અંદર એક સારસા નગર છે. કેવું ગામ છે? તો એ સારસા નગરમાં એક માતા રહે છે, એનું નામ હતું હેતબાઈ. શું નામ હતું? અહીંયા જો આ મંદિરના આગળ ફોટો એક લગાવેલો છે, આગળ દેખાય છે પેલું નાનું મંદિર, એક આ બાજુ પણ છે. એમાં કોઈ માતાનો ફોટો છે? એના સામે એક બાળક છે. તો એ માતા છે ને, એનું નામ હેતબાઈ. એ સારસામાં રહેતા હતા અને સારસામાંથી એક દિવસ એમનું નાનું બાળક લઈને 6 મહિનાનું એ પોતાના પિયર જાય છે. ક્યાં? પિયર એટલે શું? પિયર એટલે
મામાનું ઘર. હા, એ એમના પિયર જાય છે, એટલે જે છોકરો છે ને એના મામાને ઘરે લઈ જાય છે. તો રસ્તામાં એને તરસ લાગી. શું થયું? તો એક તળાવ આવ્યું. તો એ હેતબાઈ માતા કાસોર ગામ છે, ત્યાં એના નજીક એક તળાવ છે, એનું નામ છે શેર તળાવ. શું નામ છે? ત્યાંથી નીકળે છે તો એ શેર તળાવમાં પાણી પીવા માટે જાય છે. તો પોતાનું જે બાળક છે એ ક્યાં મૂકી દે છે? કિનારે, તળાવના કિનારે મૂકી અને હેતબાઈ માતા તળાવમાં પાણી પીવા જાય છે. પછી એનું બાળક કિનારે હતું, પણ પાછળથી એક જંગલી પ્રાણી આવ્યું. ફોટામાં દેખાય છે? તો એ જંગલી પ્રાણીના મુખમાં શું છે? એ નાનું બાળક છે. એ માતાનું બાળક લઈને ચાલ્યું જાય છે જંગલમાં. માતા પાણી પીને આવે છે ત્યારે કિનારે બાળક દેખાતું નથી. કારણ કે એનું બાળક કોણ લઈ ગયો? જંગલી પ્રાણી. એનું નામ છે નાહેર. શું છે? એને વરુ પણ કહે છે. શું? એ કૂતરાથી થોડું મોટું હોય, યા તો કૂતરા જેવું જ હોય છે. તો એ લઈ ગયો. માતા પાણી પીને આવ્યા, પણ એનું બાળક દેખાયો. તો માતા શું કરે? પોતાનું બાળક ખોવાઈ જાય તો માતા શું કરે? રોવે છે, એ રડે છે, એ કલ્પાંત કરે છે અને પોતાનું બાળક શોધે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારું બાળક ક્યાં ગયું? શોધતા શોધતા માતા આગળ જાય છે તો એક વૃક્ષના નીચે એક તેજસ્વી બાળક બેઠેલું હતું. કેવું? એક દિવ્ય બાળક બેઠેલું હતું. ફોટામાં દેખાય છે? તો એ દિવ્ય બાળક કોણ હતું? બાલ કુવેર. એનું નામ છે કુવેર, પણ બાલ સ્વરૂપ છે એટલે એને શું કહેવાય? બાલ કુવેર. એને કહેવાય પરમ ગુરુ. તો એ પ્રગટ થયા. શું થયું? એમણે કોઈ માતાને ત્યાં જન્મ લીધો નથી, પરંતુ એક માતાનું બાળક નાહેર પ્રાણી લઈ જાય છે તો પરમ ગુરુ બાલ કુવેર ત્યાં પ્રગટ થાય છે. અને હેતબાઈ માતા વિચાર કરે છે કે આ બાળક કોનું હશે? સાંભળો, માતાનું બાળક નાહેર લઈ ગયો, પણ એક બીજું બાળક જ્યારે જોયું, વૃક્ષના નીચે તેજસ્વી બાળક, એને જોઈને માતા શું વિચાર કરે છે કે આ બાળક કોનું હશે? ભગવાને મારા બાળકના બદલામાં તો નહીં આપ્યું હોય ને, તો મારું બાળક ક્યાં ગયું ખબર નથી, પણ આ એક તેજસ્વી બાળક ભગવાને મને આપ્યું તો નહીં હોય ને. તો એમ વિચારે છે ત્યારે તેજસ્વી બાળક બોલે છે કે હે માતા, તું મને તારા ઘરે લઈ જા. તારું બાળક તો નાહેર લઈ ગયું છે, પરંતુ હું તો ભગવાનનો સંદેશ વાહક છું અને આ જગતમાં જીવોનું કલ્યાણ કરવા માટે, આશીર્વાદ આપવા માટે આવ્યો છું. તો તારા બાળકના બદલામાં હું તને મળ્યો છું. હવે તારું બાળક પાછું આવશે, પણ તું મને તારા ઘરે લઈ જા. તો માતા વિચાર કરે છે કે આપ આવા દિવ્ય બાળક છો, આપોઆપ પ્રગટ થાવ છો, તો મારું બાળક ભલે લઈ ગયું નાહેર, એવું તો એક નહીં અનેક બાળક આપી દઈએ ને તો પણ આપના જેવા બાળક મળે નહીં. જેમ કૌશલ્યા માતાને ત્યાં રામનો જન્મ થયો, પછી દેવકીને ત્યાં કૃષ્ણનો જન્મ થયો, તો એ બધા એક ઈશ્વર હતા, ઈશ્વરનું સ્વરૂપ હતા. એમ અહીંયા
હેતબાઈ માતાને પરમ ગુરુ બાળ સ્વરૂપે મળે છે ત્યારે પોતાને ધન્ય માને છે કે આજે મારું જીવન ધન્ય બની ગયું. કારણ કે કોઈ બાળક સારું હોય ને તો માતાને શું થાય? ખુશી થાય છે. તમે તમારી માતાના બાળક છો તો તમે પણ સારું કામ કરશો તો તમારા માતા પિતા ખુશ થશે ને? તો તમે સારું કરશો? શું કરશો? તો તમારે તોફાન કરવાનું, તમારે ભણવામાં ધ્યાન આપવાનું, ભણીને હોશિયાર થવાનું અને ખૂબ આગળ જવાનું. ભણીને તમે સારું કામ કરી શકો છો. છોકરાઓ પણ કરી શકે અને છોકરીઓ પણ કરી શકે છે. એટલે બંનેએ ખૂબ ભણવાનું, સારું ભણવાનું અને તમારે ખૂબ મહેનત કરવાની, તો તમે જીવનમાં અવશ્ય સફળ થશો. તો અહીંયા હેતબાઈ માતા પરમ ગુરુને ઘરે લઈ જાય છે. એમના બાળકના જેવું સ્વરૂપ લઈ લે છે એટલે કોઈને ખબર પડે નહીં. અને સારસા લઈ ગયા અને ત્યાં કરુણાસાગર 7 વર્ષના થાય છે. બાલકુંવર કેટલા વર્ષના? 7 વર્ષ સુધી માતાને ત્યાં રહ્યા અને પછી એ ઘર છોડીને નીકળી જાય છે. શા માટે? સાધુ દીક્ષા લેવા માટે. શા માટે? એ ઘર છોડી દે છે, માતા પિતાને છોડી દે છે અને સાધુ બની જાય છે. એ સંત બની જાય છે અને જીવોનું કલ્યાણ કરે છે, જીવોને જ્ઞાન આપે છે. તો આ જગતમાં સંતો તમે જુઓ છો? સંતોને જોયા છે તમે? હે? ક્યાં છે? ક્યાં જોયા? એમના કપડા કેવા હોય છે? સફેદ. બીજો કલર કેસરી. તો સ્વામી વિવેકાનંદ નું નામ સાંભળ્યું છે? સ્વામી વિવેકાનંદ નું નામ સાંભળ્યું છે? એમનું મૂળ નામ શું હતું? કોઈને આવડે છે? હે? એમનું મૂળ નામ શું હતું? ખબર નથી? ચાલો, આપણા દેશના વડાપ્રધાનનું નામ આવડે છે? કોને આવડે છે? બસ એક જ બોલો જો. બરાબર. નરેન્દ્રભાઈ મોદી. હમણાં 17 તારીખે એમનો જન્મ દિવસ છે. આપણા દેશના વડાપ્રધાન છે. અને આપણા ગામની અંદર હાઈસ્કૂલમાં એક બીમાર લોકો માટે તપાસ કરવા માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે મફતમાં. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એને કેટલા વર્ષ થયા? 75 વર્ષ. કેટલા? વિચાર કરો, 75 વર્ષના છે છતાં પણ 50-45 વર્ષની ઉંમરના હોય એવા યુવાન દેખાય છે અને એવું કામ કરે છે. તો આપણે પણ આપણા પ્રધાનમંત્રીની જેમ ભણીને ખૂબ આગળ વધીએ અને આપણું શરીર પણ આપણે સ્વસ્થ રાખીએ. તો હવે કરુણાસાગરની ગુરુગાદી ક્યાં છે? સારસામાં છે. ક્યાં છે? કયા તાલુકામાં? આણંદ જિલ્લો આણંદ અને સારસા નગર છે. ત્યાં કરુણાસાગરની ગુરુગાદી છે અને આ એમનું બીજું મંદિર છે. આવા ગામોગામ મંદિર છે પણ મેઇન ગુરુગાદી ક્યાં છે? સારસામાં. ત્યાં જવું છે ને દર્શન કરવા? તમને લઈ જઈશું. હો, કોઈક દિવસ આયોજન કરીશું અને તમને દર્શન કરવા લઈ જઈશું. તો હવે તમે અહીંયા આવ્યા છો તો આપણે સૌપ્રથમ અહીંયા શું કર્યું? આવીને તમે બધા લાઈનમાં બેઠા છો. લાઈનમાં બેઠા છો ને? તો
તો આપણે હંમેશા જ્યાં જઈએ ત્યાં શિસ્તમાં રહેવું જોઈએ, અનુશાસનમાં રહેવું. અહીંયા જો આપણે શાંતિથી બેસવું જોઈએ, લાઈનમાં બેસવું જોઈએ, તોફાન કરવું જોઈએ નહીં. અહીંયા જે પ્રવૃત્તિ થાય એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી તમે એક બહુ સરસ કામ કર્યું છે. તમારા બધાના કપાળમાં સુંદર ભાલ તિલક દેખાય છે. આજે તમને બધાને પરમ ગુરુના આશીર્વાદ મળી ગયા છે. ભલે એકવાર તિલક કર્યું છે પણ તમને એના સંસ્કારના આશીર્વાદ મળી ગયા છે. ભવિષ્યમાં તમે મોટા થઈ અને એનો મહિમા જાણશો અને તમે કપાળમાં તિલક અવશ્ય કરશો. તો મેં તમને એક વચ્ચે વાત કરી હતી કે ભગવા વસ્ત્રની અંદર સ્વામી વિવેકાનંદ, એનું નામ સાંભળ્યું ને? એનું મૂળ નામ શું હતું? નરેન્દ્ર. જે આપણા દેશના વડાપ્રધાનનું પણ નામ છે નરેન્દ્ર. તો હવે અહીંયા તમે આવ્યા છો, કપાળમાં સરસ તિલક કર્યું છે. આજે તમારો ચહેરો બહુ સુંદર દેખાય છે. આજે તમારો ફોટો અહીંયા લેવામાં આવ્યો છે, એ પણ બહુ સરસ દેખાય છે. કપાળમાં આપણે તિલક કરીએ એટલે આપણી ઓળખ એક સંસ્કારી બાળક તરીકે થાય છે. કેવી રીતે થાય છે? તો તમે બધા જ બાળકો ખૂબ સંસ્કારી છો. તમને બધાને પરમ ગુરુના આશીર્વાદ છે. આજે અહીંયા તમે આવ્યા એટલે પૂજન કરવામાં આવ્યું પરમ ગુરુનું, પાદુકાનું. તો અહીંયા પાદુકાનું પૂજન કર્યું અને આપણે બધાએ સાથે શ્લોક નું ઉચ્ચારણ કર્યું છે. એટલે આપણે બધાને પૂજાનો લાભ મળ્યો છે. તો સવારમાં આપણે રોજે પૂજન કરવું. પછી સરસ્વતી માતાને આપણે વંદના કરી, તો એ પણ આપણે પ્રણામ કરવા. બીજો સરસ એક શ્લોક બોલ્યા, અસતો માં સદગમય. અસત્ય તરફથી અમને સત્ય તરફ લઈ જા. એટલે આપણે ખોટું કરવાનું અને હંમેશા શું કરવાનું? સાચું જ બોલવાનું, સાચું જ કરવાનું. પછી કહ્યું તમસો માં જ્યોતિર્ગમય. તમસો એટલે તમ એટલે અંધકાર અને જ્યોતિર્ગમય એટલે પ્રકાશ તરફ. અમને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. તમે સવારે સ્કૂલમાં આવીને પ્રાર્થના કરો છો ને? તો આપણે રોજ પ્રાર્થના કરવી. જો સ્કૂલનો અભ્યાસ પૂરો થઈ જાય પછી પણ પ્રાર્થના છોડવી જોઈએ નહીં. સ્કૂલમાં જઈએ ત્યારે સ્કૂલના સમયે પ્રાર્થના કરવાની અને સ્કૂલમાં ના જવાનું હોય ત્યારે આપણે ઘરે રહીને પ્રાર્થના કરવી. તો રવિવારે પણ આપણે પ્રાર્થના કરવી. તો તમારા ઘરમાં મંદિર છે તો ત્યાં સવારે ઉઠીને નાઈ ધોઈ અને આપણે પ્રાર્થના કરવી જોઈએ. તો પ્રશ્ન છે કે સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ? તો આપણે ઘડિયાળ સાથે સંબંધ નથી, પરંતુ કરુણાસાગર મહારાજે કહ્યું કે ભોર ભયે પ્રગટે જબ ભાનું, સાવધાન થવું કરી સ્નાનું. તો સવાર થાય, અજવાળું થાય, સૂર્યોદય થવાનો હોય ત્યારે શું થાય? પેલું અજવાળું. અજવાળું થાય એટલે આપણે જાગી જવાનું. શું થવાનું? જાગીને બ્રશ કરવાનું, બાથરૂમ પાણી જવાનું અને નાઈ ધોઈ અને સ્વચ્છ કપડાં પહેરી અને તૈયાર થઈ જવાનું. જો સવારની સ્કૂલ હોય તો સીધો યુનિફોર્મ પહેરી લેવાનો અને બપોરે મોડું જવાનું હોય તો સવારે બીજા કપડાં પહેરી અને આપણે મંદિર આગળ બેસી અને શું કરવાનું? પ્રાર્થના કરવાની. તમને જો આ કાગળ આપ્યો છે એમાંથી વાંચીને પણ તમે 1 શ્લોક, 2 શ્લોક, 3 શ્લોક તમે બોલશો તો તમારી પ્રાર્થના થઈ જશે.
તો રોજ તમારે નિયમ લઈ અને પ્રાર્થના કરવી, પછી તમારા મંદિરની અંદર પૂજન કરવું. તો પૂજન કંકુ અને ચંદનથી થાય. જો દેવતાઓનું પૂજન ચંદનથી થાય અને દેવીનું પૂજન કંકુથી થાય. અને આપણે તિલક કંકુ અને ચંદન બંનેનું કરવાનું. આજે તમને કરી આપ્યું છે. સરસ. તો એવી રીતે તમારે રોજ તિલક કરવું. તો સવારે વહેલા ઉઠવાથી આપણને ફાયદો શું થાય? રાત્રે વેલા જે સુવે વેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. તો આપણે સવારે વહેલા ઉઠવાથી આપણું શરીર સારું રહે, આપણી બુદ્ધિ પણ વધે, બળ પણ વધે, અને આપણું શરીર સારું રહે તો આપણે સારું ભણી શકીએ છીએ, સારું કામ કરી શકીએ. એટલે સવારે વહેલા ઉઠવાનું અને ખાસ તોફાન કરવાનું. અને જો આપણે અહીંયા બાલગીત બોલ્યા ને એની અંદર તમારી બધી જ દિનચર્યા બતાવી, તમારે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. તો આ બાળગીત તમે શીખી જજો અને એ પ્રમાણે તમારે જીવન જીવવાનું છે. એટલે ખાસ તમે આજે આવ્યા એ બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. પરમ ગુરુના આશીર્વાદ છે. તમે ખૂબ ભણવામાં ધ્યાન રાખજો, ભણીને ખૂબ આગળ વધજો અને ક્લાસની અંદર પહેલો નંબર લાવવા માટે પ્રયાસ કરજો. તો પહેલો નંબર ક્યારે આવે? બેઠા બેઠા આવે કે સૂતા સૂતા આવે કે ઊંઘતા ઊંઘતા આવે? તો શું કરવું પડે? વહેલા ઉઠવું પડે, પછી નિયમિત અભ્યાસ કરવો પડે, પછી નિયમિત સ્કૂલે જવાનું. ઘણા બાળકો ગેરહાજર રહેતા હોય છે. બાળકોની સંખ્યા 130 છે અને હાજરી તો 110 ની હોય, તો 20 બાળકો ગેરહાજર રહે છે. આપણે ક્યારે ગેરહાજર રહેવું જોઈએ? યાદ રાખજો, આપણે ભણવું હોય તો ગેરહાજર રહેવાનું. હા, આપણે બીમાર હોઈએ, આપણાથી ના આવી શકાય તો જ, નહીં તો આપણે કોઈ પણ રીતે સ્કૂલે આવી જવાનું અને ભણવામાં ધ્યાન આપવાનું. શિક્ષકો જે ભણાવે એના તરફ ધ્યાન આપવાનું, અને જે ભણાયું હોય પછી જે લેસન આપે એ પણ રેગ્યુલર ઘરે કરવું. પછી થોડું રમવાનું પણ ખરું, આપણું શરીર સારું રહે એના માટે આપણે રમવું. રમવાથી આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય છે. એટલે થોડી વાર રમી આનંદથી અને પછી ઘરે આપણે હંમેશા જુઓ સ્વચ્છતા તરફ ધ્યાન આપવાનું. આપણા હાથ પગ હંમેશા સ્વચ્છ હોવા. ઘરે જઈએ એટલે હાથ પગ ધોઈ નાખવાના, જમવા બેસવું હોય તો હાથ પગ ધોઈ નાખવાના, પછી રાત્રે સૂઈ જવું હોય તો પણ હાથ પગ ધોઈને સૂવું જોઈએ. તો આ રીતે આપણે અભ્યાસ કરવાનો છે સ્કૂલમાં. અને હવે બાળકોમાંથી યા તો એક વાર્તા બાળકોને કહેવાની છે. અનુકૂળ આવશે? તો તમને એક નાનકડી વાર્તા અહીંયા કહેવામાં આવશે જે તમારા જીવન માટે ઉપયોગી થાય, જે તમારા જીવનમાં પ્રેરણારૂપ થાય. તો ખાસ આપણને બાળકોને ઉપદેશ વાર્તામાંથી મળતો હોય છે. તો વાર્તા તમને ગમે છે? તમારામાંથી કોઈને વાર્તા આવડે છે? કોને વાર્તા આવડે છે? અને જીવનમાં આગળ જવું હોય તો કોઈ પણ કામ કરવા માટે આપણામાં હિંમત હોવી. જો અહીંયા બધા બાળકો આવ્યા છે, આ પહેલા ધોરણની બાલિકા ઊભી થઈ છે અને એ કશું બોલશે તો તમે બધા પણ બોલી શકો કે નહીં? તો એના કાર્યમાંથી તમારે બધાએ શીખવાનું છે કે આ પહેલા ધોરણની બાલિકા આજે ઊભી થઈ છે, ઊભી થઈને બોલશે અને આપણે સાંભળવાનું છે. તો તમે પણ પછી ઘરે જઈને પ્રયાસ કરજો. શું નામ છે તારો? ક્રિશા. સરસ. ક્યાં રહેવાનું? કેવડિયાથી આવે છે. સરસ. અને તારી
વાર્તા કહેવાની છે, એનું નામ શું છે? ઊંટ. શિયાળ અને ઊંટની એ વાર્તા આપણને સંભળાવશે. આપણે બધાએ ધ્યાનથી સાંભળવાની છે, બરાબર? ચાલો તારે 1 મિનિટ આ બાજુ રહી જા. બસ 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 બસ, સરસ. બોલો. એક શિયાળ હતો. તે શિયાળને શેરડી ખાવાનું મન થયું. બરાબર. તે ઊંટને કહ્યું કે ઊંટભાઈ, ઊંટભાઈ, મારે શેરડી ખાવી. ઊંટે કહ્યું કે શેરડી ખાવાનું તો મારું પણ મન થયું છે, પણ જંગલમાં ક્યાં મળશે શેરડી? તો એ પછી ઊંટે કહ્યું કે હું આ બાજુના ગામમાં એક શેરડીનું ખેતર છે, એમાં આપણે જઈને ખાઈએ. તો પછી એક નદી આવે છે. તે પછી એ શિયાળને તો તરતે ના આવડે. તે પછી ઊંટને કહ્યું કે ઊંટભાઈ, મને તો તરતા નથી આવડતું. ઊંટે કહ્યું, સારું, તું મારી પીઠ પર બેસી જા. તે પછી નદી પાર કરી દીધી અને શેરડી ખાઈને શિયાળ કહે કે મારે તો ગીત ગાવાનું મન થયું છે. તો પછી ઊંટ કહે, ના, તું ગીત ના ગાઈશ. જો ગીત ગાઈશ તો આ ખેતરનો માલિક ઉઠી જશે. પણ શિયાળભાઈ તો માનવાના નહોતા. તે પછી શિયાળે તો ગીત ગાયું અને ખેતરનો માલિક ઉઠી ગયો અને શિયાળ તો ભાગી ગયો અને ઊંટભાઈ એકલા રહી ગયા. પછી ઊંટને તો બહુ જ મારી અને પછી ઊંટે રાગી આવી અને નદી આવી. શિયાળે કહ્યું કે હું પીઠ પર બેસાડી દઉં. પછી ઊંટે તો એની પીઠ પર બેસાડી દીધું. પીઠ પર બેસાડ્યા પછી એ તો કહે કે મારે તો ડૂબકી મારવાનું મન થયું. શિયાળ કહે, ના, તમે ડૂબકી ના મારતા, અગમની પડી ગઈશ. તો પણ ઊંટભાઈ તો નહીં માન્યા અને ડૂબકી મારી અને શિયાળભાઈ તો પાણીમાં પડી ગયા. પાણીમાં પડી ગયા પછી કહે કે મને માફ કર દો, મેં તો તમારા એ કર્યું હતું. પછી એ બે જંગલમાં ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવિકાએ આપણને ઊંટ અને શિયાળની વાર્તા કહી. તો ખાસ આપણે બધાએ ધ્યાન રાખવાનું કે આપણને બધાને આવડે કે ના આવડે? આવડે. તો આપણે ભણવા જઈએ છીએ, પુસ્તકો વાંચીએ છીએ, તો આપણને એ બધું યાદ રહેવું જોઈએ. કારણ કે આપણે બધા પાઠ જે વાંચીએ છીએ એ યાદ રાખીશું તો જ પરીક્ષામાં પાસ થઈશું. એટલે આપણે બધા જ પાઠ ધ્યાનથી વાંચવા જોઈએ. આ બાલિકાએ જે આપણે વાર્તા કહી એમને ધ્યાનથી વાંચેલી છે, સાંભળેલી છે, એટલે એને યાદ રહી ગઈ છે. હવે કોઈ પ્રશ્ન પૂછે ને તો એનો જવાબ એને આવડી જાય. તો આપણે બધા જ પાઠ આવી રીતે વાંચવા જોઈએ, યાદ રાખવા જોઈએ અને બીજાને આપણે કહેવા જોઈએ. તો આ વાર્તામાંથી આપણે શું બોધ લેવાનો છે? તો ઊંટ અને શિયાળ, એમાં શિયાળે જે લુચાઈ કરી અને ઊંટને માર ખવડાવ્યો ને, તો એવું કામ આપણે કરવું જોઈએ. પરંતુ શિયાળે કર્યું એટલે શિયાળને પણ બોધ આપવા માટે ઊંટે શું કર્યું? પાણીની અંદર એને ડૂબકી મારી
અને શિયાળને પાણીની અંદર બુડાયું એટલે એને પણ ભાન થયું કે મારે આવું કરવું જોઈએ નહીં. એકબીજાની મદદ કરવી જોઈએ, સાથે મળીને રહેવું જોઈએ, પણ કોઈને આપણે હેરાન કરવા જોઈએ નહીં. તો માફી છે, આપણે ભગવાન આગળ માફી માંગવી. જેમ શિયાળે જો માફી માંગી તો વળી ઊંટે માફી આપી અને પાછું એને કિનારે લઈ લીધું. તો આપણે પણ ભૂલ થઈ જાય તો માફી માંગીએ તો ફરી આપણી ભૂલ થાય. અવારનવાર તમારા પાઠ્યપુસ્તકમાં પણ વાર્તા આવશે અને આપતી હશે. એક મિનિટ હાલ. બસ એક ટૂંકી વાર્તા છે, આપણી સમક્ષ રજૂ કરું છું. એક જંગલ હતું, વિશાળ જંગલ. શું હતું? જંગલ થોડું એને બ્રેક કરતો રહો. એટલે જંગલમાં તો તમે જાણો છો ને કે જંગલમાં કોણ રહે? જંગલી પ્રાણીઓ રહે, વાઘ, સિંહ, ચિત્તો, બીજા એનાથી નાના પ્રાણીઓ, શિયાળ, સસલું, આ બધા અનેક પ્રાણીઓ ત્યાં વસવાટ રહે અને ત્યાં અવારનવાર જંગલમાં ફરતા રહે. હવે આની અંદર જંગલનો રાજા તમે જાણો છો ને? કોણ? સિંહ રાજા. કોણ? સિંહ. એ સિંહ શું કરે કે આપણે જેમ દરરોજ ખાઈએ છીએ ને ખોરાક, બરાબર, જીવન જીવવા માટે તો આપણે જેમ ખોરાક ખાઈએ છીએ એમ સિંહને શું જોઈએ? એ પશુઓનો ખોરાક ખાય. સિંહ શું ખાય? બધા નાના પ્રાણીઓ ને એ નાના પ્રાણીઓને મારીને ખાઈ જાય. એ સિંહને દરરોજે તાજો ખોરાક જોઈએ. કેવો જોઈએ? તાજો ખોરાક જોઈએ. આ પ્રમાણે સિંહ દિવસ થાય અથવા રાતે ગમે ત્યારે ટાઈમ મળે અને ભૂખ લાગે એટલે એ ખોરાકની શોધમાં જંગલમાં ફરવા માંડે. એટલે જંગલમાં ફરતો જે પ્રાણી હાથમાં આવે એને શું થઈ જાય? પોતાના ખોરાકમાં તરીકે આરોગ્ય લે. એ પ્રાણીને મારી નાખે અને પશુને ખાઈ જાય અને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે. આ પ્રમાણે ઘણા લાંબા ટાઈમ સુધી આ સિંહ રાજા પેલા પ્રાણીઓને ખાઈ જતો હતો. ઘણા બધા પ્રાણીઓ જંગલમાં તો ઘણા બધા પ્રાણીઓ હોય એટલે શું કરે કે ખાવા મળે સિંહ. ધીમે ધીમે જંગલની અંદર બધા પ્રાણીઓની સંખ્યા ધીમે ધીમે ઓછી થવા મળી. એટલે બધા પ્રાણીઓ વિચાર કરવા લાગ્યા કે આટલા બધા પ્રાણીઓ આપણે આ જંગલમાં વસવાટ કરીએ છીએ, ધીમે ધીમે આપણામાંથી વસ્તી ઓછી થાય, શિયાળની વસ્તી ઓછી થાય, સસલાની વસ્તી ઓછી થાય, બીજા બધા પ્રાણીઓની પણ વસ્તી ધીમે ધીમે ઓછી થતી જાય, ઘટતી થાય. એટલે બધા પ્રાણીઓ ભેગા થયા અને એમાં બધા પ્રાણીઓ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે શું કરીએ કે સિંહ જે જગ્યાએ કાયમ રહે. સિંહ ક્યાં રહે જાણો છો તમે? ભાઈ સિંહ ક્યાં રહે? ગુફામાં રહે. ક્યાં રહે? ગુફામાં રહે. બધા પ્રાણીઓ વિચાર કર્યો કે આપણે સિંહને આપણે ખોરાક તરીકે આવવું પડે નહીં, પણ આપણે એ સિંહ પાસે જઈએ. એટલે દરરોજ એક પ્રાણીઓને સિંહ પાસે મોકલવા મળ્યા. એક દાડે પેલા વરુનો નંબર આવ્યો તો વરુને મોકલે એક દિવસે, બીજા દિવસ કોઈ સસલાને મોકલે, એક દિવસે શિયાળને મોકલે. એમ કરીને બધા પ્રાણીઓ વારાફરતી ત્યાં સિંહ પાસે મોકલવા મળ્યા. હવે પેલા સિંહને તો મજા પડી ગઈ તો ઘેર બેઠા એની ગુફામાં ખોરાક મળતો આવ્યો. હવે એનો ટાઈમ થયો ધીમે ધીમે એટલે આ જંગલ રાજા સિંહ અને સિંહની પાસે એ શિયાળનો વાળ આવ્યો. શું કોણ વાળ આવ્યો? શિયાળનો. શિયાળ બુદ્ધિશાળી એટલે શિયાળે શું કર્યું? આપણા શિયાળે વારાફરતી જવા મળ્યું. એક બુદ્ધિશાળી શિયાળ હતું. એણે નક્કી કર્યું કે ભાઈ આજે મારો વારો છે. કોનો વારો છે? મારો વારો છે. એટલે મારે સિંહ પાસે જવાનું છે. આમ તો મારે મરી જવાનું છે. એ ખોરાક તરીકે મારો તો ઉપયોગ કરશે, પણ ના, મારે મરવું નથી. એને મારે બુદ્ધિથી
એને પાછો હટાવવો છે. એટલે બધા પ્રાણીઓને ખાવા માટે આવે નહીં અને એને મારી નાખવો છે. એટલે એની યુક્તિ બુદ્ધિ વાપરી. એણે શું કર્યું કે સિંહને ખાવા માટે ટાઈમ થાય કે બપોરે ભૂખ લાગે ને, આપણે જેમ ભૂખ લાગે સવારમાં 10 વાગે ના ખાઈએ, બપોર થાય 1-2 વાગે, એટલે એનો સમય આપણે 12 વાગ્યા સુધી ખાઈ લઈએ, 12-12:30 સુધી. પણ વધારે મોડું થાય એટલે ભૂખ વધારે લાગે. એટલે સિંહ એનો ટાઈમ થયો એટલે ત્યાંથી નીકળ્યો. પણ જતાં જતાં એણે જાણે જોઈને મોડું કર્યું કે મારે આજે વહેલું જવું નથી. સિંહની ગુફામાં મારે જાણે જોઈને વહેલું જવું નથી, પણ મોડું જવું. એટલે એણે વિચાર્યું કે બુદ્ધિ વાપરી કે મારે એક તરકીબ વાપરવી પડશે, બુદ્ધિ વાપરવી પડશે અને સિંહને મારે મારી નાખવો છે. તો જતાં જતાં રસ્તામાં એક કૂવો આવ્યો. શું આવ્યો? કૂવો. હવે જતાં જતાં એણે વિચાર કર્યો કે મારે સિંહને શું જવાબ આપવાનો. તેણે શું કર્યું? મનમાં નક્કી કર્યું કે ભાઈ હું તો પછી હવે પણ શિયાળ પાસે સિંહ પાસે ગયો. શિયાળ એટલે શિયાળને પેલા સિંહે આમ તો ક્રોધ તો ઘણો ગરમ થઈ ગયો હતો, ભૂખ્યો થઈ ગયો હતો. પણ કરે શું? એટલે શિયાળે કહ્યું ભાઈ, એને પહેલાં વંદન કર્યા. પછી શિયાળે પેલા સિંહને કહ્યું કે સિંહ રાજા, તમે તો રાજા છો અને તમને ખોરાક માટે હું તમારા માટે ત્યાં ગુફામાં આવતો હતો, પણ રસ્તામાં તમારા જેવો એક સિંહ મળ્યો. કોણ મળ્યો? સિંહ મળ્યો. એટલે એ સિંહ કેવો હતો? તમારાથી બળવાન હતો. કેવો હતો? બળવાન હતો તમારા કરતાં. એટલે એણે મને રોકી રાખ્યો હતો. શું કર્યો? રોકી રાખ્યો હતો. તો પેલો તો વધારે ગરમ થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. પણ મારા કરતો બળવાન મેં તો જોઈ નથી. એટલે સિંહે મનમાં નક્કી કર્યું કે ચોક્કસ મારા કરતાં આ શિયાળ કહે છે એ કદાચ સાચું છે. એટલે સિંહે નક્કી કર્યું કે ચોક્કસ આ મારા કરતો પણ બળવાન હશે. કારણ કે ક્યાં છે બતાવ કે. એટલે શિયાળે કહ્યું ચાલો હું તમને મારી જોડે હું આગળ ચાલું અને તમે મારી પાછળ ચાલવા મળો. એટલે રસ્તામાં આવતા પેલી કૂવો હતો ને પાણીવાળો, એ કૂવામાં એણે નક્કી કર્યું હતું કે આ જે રસ્તે હું આવ્યો છું ને એ જ રસ્તે મારે આ સિંહને પાછો લઈ જવો પડશે. તમે જાણો છો કે આપણે પાણી શાંત હોય, બરાબર? તો આપણે પાણીમાં જે શું દેખાય? આપણું પ્રતિબિંબ દેખાય. પણ પ્રતિબિંબ દેખાય ને એટલે એણે નક્કી કર્યા પ્રમાણે એ રસ્તે આગળ શિયાળ જેવો અને પાછળ સિંહ. એણે કહ્યું કે તમે સિંહને કે ભાઈ સિંહ રાજા, તમે મારી પાછળ આવો, પછી તમે મારી નાખજો. ખાવું તો મને ખાઈ જજો, પણ હું તમને તમારા કરતો બળવાન રાજા સિંહ રાજા બતાવું. એમ કરતાં કરતાં એ ત્યાં જે કૂવો હતો ને એ કૂવા પાસે પેલા શિયાળ લઈ ગયું. પછી કહ્યું જુઓ ભાઈ, આ કૂવામાં તમારા કરતાં બળવાન સિંહ છે. કોણ છે? તમારા કરતાં બળવાન છે. એણે મને રોકી રાખ્યો હતો. એટલે તમે જુઓ તો નજર કરે છે, અંદર જુએ છે આમ કૂવાની અંદર નમીને જરા. તો શું આપણે જોઈએ છે? પ્રતિબિંબ દેખાય. એટલે સિંહે નજર કરી કૂવામાં, પાણીમાં, તેના કરતો એના જેવો, બરાબર? એ પેલો પ્રતિબિંબ દેખાયું કે મારા જેવો સિંહ છે અને મારા કરતો બુદ્ધિશાળી અને હોશિયાર તાકાતવાળો છે અને મારા જેવો કંઈથી આવ્યો અહીં ગાડી. એટલે એણે પછી શું કર્યું? ધક્કો મારે. શું કર્યું? સહેજ એને ઈશારો કર્યો કે અંદર છે. એટલે આમ આગળ જતો રહેશે અને ધીમે ધીમે એને અંદર પાડવા માટે પ્રયત્ન કર્યો અને જરાક એને ઈશારો કર્યો કે ભાઈ તમારા કદ મોટો છે. એટલે પછી સિંહે ત્રાળ મારી. શું કર્યું? સિંહે અવાજ કર્યો, મોટા અવાજે. એટલે પેલો કૂવામાં પડઘો પડે ને, થોડું બોલે ત્રાસમાં તો સામે પડઘો પડે. એટલે આમ 2-3 હાથે પેલો સિંહ ગુસ્સો થઈ ગયો, ત્રાળ મારી. એટલે પછી એ સિંહ અંદર શું કર્યો? કૂદકો માર્યો. પાણીમાં શું કર્યું? કૂવાની અંદર કૂદકો માર્યો. એટલે સિંહ રાજા ત્યાં અંદર કૂવામાં પડી ગયા અને પછી એ મરી ગયા છે. અને ત્યારબાદ ત્યાંથી પેલા શિયાળ જતું રહ્યું. ના પ્રમાણે એ સિંહે બુદ્ધિ વાપરી. બુદ્ધિ આગળ બળ, પાણી વધે. બુદ્ધિ આગળ બળ, પાણી ભરે. એટલે એનો અર્થ શું કહે? બુદ્ધિ હોય એટલે બુદ્ધિનો સદુપયોગ કર્યો. એટલે આ પ્રમાણે આ જંગલમાં જે રાજા હતા, જંગલમાં જે પ્રાણીઓ હતા એ સિંહના ત્રાસથી બચી ગયા. અને આ પ્રમાણે એક એની યુક્તિ રાખીને પછી બધાને ભયમુક્ત કરી દીધા. કે માહોલ હતો કે
કે સિંહ જંગલની અંદર આટલા બધા પ્રાણીઓ મારી નાખે, એ બધા પ્રાણીઓને મુક્ત કર્યા. અસ્તુ. સર કેવલ સાહેબ. પ્રેમી વિરસ્યો છે ભોજન થાળ વાલા તમે જમવા પધારો મારે વેમર ઘારી ગુલાબ જામો કેસરીઓ દૂધ પાક મેદાની में पूरी बनावे सते सुंदर शाक बनाया रसरा जमवा पधारो मारे तरे ना किदायताना पापड़ पिरसासा गीनो दोरो दई में गीदो प्रमोद केरो पादीने वलने बबरेदा आड़े वाला धोने जमवा पधारो मारे शीतल राऊ बीरेल बाजट पान हैया पड़ी करियो रे आरा भक्तो जमवा पधारो मारे आंगने गुरु महाराज वाला तुम्हें जमवा पधारो मारे आंगने જમવા પધારો મારે આંગણે. હવે આપણે બધાએ છે ને જે બોલવાની છે. છોકરી ઊભી થઈ જા, એક આગળ લઈને બંને. જો આપણે બધાએ હાથ જોડીને જય બોલવાની, ખાલી શું બોલવાનું? હા બોલાવો. आद्य सकृत स्वराज करुणेश केवल कर्ता की श्री स्वामी महाराज की. हाथ जोड़े. सागर महाराज की जय. पूज्य श्री नारायण महाराज की पूज्य श्री सद्गुरुदेवाचार्य महाराज की जय. श्री सर्वकर्तान की जय. श्री सदेवान की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री कायम पंथ की जय. श्री गगनमणि की जय. जय. श्री मुक्तान की जय. श्री ब्रह्मा जय. श्री चंद्रानंद शाखा की श्री अचंत अखाड़ा की श्री अविगत गादी की श्री भाल तिलक की श्री रसोई करावे उनकी, उनके माता पिता की, उनके बाल गोपाल की, उनके गुरु गोविंद की, श्री गुरु गादी सारसापुरी की, श्री कैवल धाम की, श्री दाता बोका की,
श्री बोलना हरे गुरु महाराज की सागर महाराज की भोजन थाल पूर्णावती का सत्य। હવે આપણે પગે લાગવાનું છે. આમ જો ખોળામાં ખુલ્લા હાથ રાખવાના, આવી રીતે ખોળામાં રાખો જો, પલોઠી વાળી જાઓ બધા. હવે માથું નમાવાનું બધાએ. સત કેવલ સાહેબ બોલો, સત કેવલ સાહેબ. ફરી ઊભા થવાનું, પછી ફરી એકવાર સત કેવલ સાહેબ, ત્રીજી વાર સત કેવલ સાહેબ. હવે બે હાથ જોડો બધા, બોલો સત કેવલ સાહેબ. બાજુવાળાને કહેજો સત કેવલ સાહેબ. બીજી બાજુ કહેજો સત કેવલ સાહેબ. સરસ. જો આજે છે ને અહીંયા સરસ આપણે આજે બાલ સભાની અંદર આનંદ કર્યો છે. અને આજે હવે આપણે શું કરવાનું? પ્રસાદ લેવાનો છે. શું કરવાનો? વધુમાં વધુ બાળકોને મજા શામાં આવે? ભોજનમાં. તો આજે બાળકોની આ બાલ સભાની ભોજન પ્રસાદી. આ બાજુ ધ્યાન આપજો. આજનું ભોજન કોણ તમને આપશે? તો કે કરુણાસાગર મંદિરમાં ભોજન બનાવ્યું છે પરમ ગુરુ કરુણાસાગરના આશીર્વાદથી. આજે અહીંયા સૌરાષ્ટ્રમાંથી, અમરેલી તાલુકાના, અમરેલી જિલ્લામાંથી એક પરિવાર અહીંયા આવ્યા છે અને એક બાલિકાને લઈને આવ્યા છે. જો અહીંયા એક બાલિકા બેઠી છે ને, એનું નામ છે ઉર્જા. શું નામ છે? ઉર્જા એટલે શક્તિ. શું કહેવાય? તાકાત. તો એનું નામ છે ઉર્જા. આજે એને 1 વર્ષ થયું છે. તો એમના જન્મ દિવસ આવે છે 2-4 દિવસમાં. તો એ લોકોએ આજે શનિવારની આપણી સભા હતી, એ લોકો અમરેલીથી આવ્યા છે. એમની બાલિકાને અહીંયા પરમ ગુરુના દર્શન કરાવવા માટે આવ્યા છે. અને આપણને સૌને એમના તરફથી આજની ભોજન પ્રસાદી મળશે. તો એ બાલિકાનું નામ છે ઉર્જા અખિલ કુમાર. એના પપ્પા છે, એમના મમ્મીનું નામ છે રાધિકાબેન, અને એમના દાદા અને દાદી પણ આવ્યા છે. એમનું નામ છે રવજીભાઈ અને એમના દાદીનું નામ છે રસીલાબેન. તો એ પરિવાર સાથે જે અહીંયા આવ્યા છે. અને પાછળ રસોડામાં આ બાળકોના માટે, તમારા માટે ભોજન બનાવે છે બહેનો, તમારી સેવા કરે છે. એમાં સુરતથી આવ્યા છે રંજનબેન તથા એમના પતિ ધીરુભાઈ. એ બંને અહીંયા સેવામાં છે. પછી બીજા ગામના બહેનો અહીંયા આવ્યા છે. એ આજે તમારા માટે સરસ મજાની ભોજન પ્રસાદી બનાવી છે. અને તમે બધા ખાઈને ખૂબ ખુશ થશો અને તમને બધાને પરમ ગુરુના આશીર્વાદ મળશે. તો હવે આપણે એક આરતી કરવાની છે. શું કરવાનું છે? અને પછી બધાએ ભોજન પ્રસાદ લેવા માટે લાઈનમાં દર્શન કરીને જવાનું છે. પ્રભુ છબી ચાલુ છે. અનેક જનો અનેક જનો પ્રભુ જય કરુણાની અખંડ બદની જાણ
પ્રભુ જાન સહી સંશય સગરાની વારી સંશય સગરાની વારી શુદ્ધ પ્રભુ જય કરુણા શરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ માનવનો ઓળખે પ્રભુ કરુણાની કરુણા સાગર નામ મારો વિચલ પદવાસી પ્રભુ વિચલ પદવાસી શરણાગત ને સાનમાં શરણાગત ને સાનમાં સીડી બતાવી પ્રભુ જય કરુણાની પ્રભુ જય કરુણાની પ્રભુ જય શ્રીમદ કરુણા સાગર મહારાજ કી कैवल धाम की श्री अविचलदास जी महाराज की जी महाराज सत केवल साहेब આપણે 3 વાર પગે લાગવાનું છે ખોળામાં ખુલ્લા હાથ રાખો જો માથું નમાવીને બોલો સત કેવલ સાહેબ બીજી વાર સત કેવલ સાહેબ ત્રીજી વાર સત કેવલ સાહેબ બે હાથ જોડીને બોલો સત કેવલ સાહેબ આજુબાજુ બેઠા છે એના તરફ પણ કહેજો સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ જે સત કેવલ સાહેબ હવે અહીંયાથી બધા જ બાળકોએ લાઈનમાં પ્રસાદ લેવા માટે જવાનું છે અહીંથી तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू डियर ऊर्जा हैप्पी बर्थडे टू यू करुणा सागर महाराज की जय कैवल धाम की जय श्री अविचलदास जी महाराज की जय श्री धर्म प्रियदास जी महाराज की जय सत केवल साहेब
સતકેવલ સાહેબ Yes.